નમસ્કાર. આધ્યાત્મિક ભક્તિ માર્ગમાં રસ તરબોળ કરતી અમારી વિશેષ રજૂઆત ભક્તિ રસમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જુહી. મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે પુરાણ ધર્માચાર્ય શાસ્ત્રી વિનોદ પંડ્યાજી. શાસ્ત્રીજી, સ્વાગત છે આપનો મારા કાર્યક્રમમાં. ધન્યવાદ. આજે છે કાળી ચૌદસ અને આજના દિવસે યમરાજા અને ચિત્રગુપ્તની પ્રીતિ પ્રાપ્ત કરવાનો ઉત્તમ દિવસ છે. ઉપરાંત આજના દિવસે આપને જણાવીશું કેવી રીતે ઉગ્રદેવોનું કરશો આપ પણ પૂજન. આજના દિવસે તાંત્રિકો દ્વારા કરવામાં આવે છે મહાપૂજા, ત્યારે આપ પણ વર્ષભર કેવી રીતે પ્રાપ્ત કરશો રક્ષણ, એ જ વિશે આજે આપણે વાત કરીશું. તો જુઓ, ધર્મના આધ્યાત્મિક જ્ઞાન સાથે ભક્તિનું મોક્ષદાયી ભાણું પીરસતી અમારી વિશેષ રજૂઆત ભક્તિ રસ. દિવાળીમાં કાળી ચૌદસ નો દિવસ મહત્વનું મનાય છે. કેટલાક લોકો આ દિવસે બહાર નીકળવાનું પણ ટાળે છે. તો આ દિવસનો મહિમા શું છે તે સંપૂર્ણ જાણવાની કોશિશ કરીશું. શાસ્ત્રીજી, વાત કરવામાં આવે, આજે કાળી ચૌદસ છે, દિવાળીના તમામ તહેવારોમાંનો એક એવો દિવસ જ્યારે કહેવાય છે કે તાંત્રિક વિધિથી પણ આ દિવસને લઈને પૂજા કરી શકાય. આ દિવસ એવો છે કે જ્યારે કંઈ પામવાનું નહીં, પરંતુ માત્ર ને માત્ર આશીર્વાદ પામવા માટે જ આજના દિવસે પૂજા કરવામાં આવે છે. તો આજના આ સંપૂર્ણ દિવસનો મહિમા શું છે, પહેલા તો તે કહો. કાળી ચૌદસ એટલે કાલરાત્રિ છે. 3 દેવોની ઉત્પત્તિ બતાવી છે અલગ અલગ રાત્રિએ. કાલરાત્રિ એટલે આ દિવસે એક કાળ એટલે મહાકાળીની ઉત્પત્તિ એ પુરાણોમાં બતાવેલી છે. મોહરાત્રિ, રાતના 12 વાગે નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી, ભગવાન નારાયણનો પ્રાદુર્ભાવ થયો હતો. અને શિવરાત્રિ જેને કહેવાય છે, કાલરાત્રિ, મહારાત્રિ, મોહરાત્રિ દારુણા, અને મહારાત્રિ કહેવાય છે. ત્યારે સૌ પ્રથમ આ પૃથ્વી લોક ઉપર ભગવાન શિવ જ્યોતિ સ્તંભ રૂપે એ પ્રગટ થયા, જ્યોતિર્લિંગ રૂપે પ્રગટ થયા. એટલે આ 3 રાત્રિ મહત્વની છે. એટલે જો કાળને શુભ બનાવવો હોય, કાળ એટલે સમય, તો એ કાળી ચૌદસનો લાભ આપણે લેવો જોઈએ. એટલે કાલ રાત્રિ ઉપરથી એ આ કાળી ચૌદસ એવું નામકરણ થયું છે. અને આ દિવસે બને તો આપણું રક્ષણ, દરેકે પોતાનું રક્ષણ કરવું જોઈએ. તો આપણું રક્ષણ કેવી રીતે થાય અને કેવી રીતે કરવું એ અમે આપને આગળ બતાવીશું. બિલકુલ, વાત કરવામાં આવે તો આ દિવસને નરક ચતુર્દશી અને રૂપ ચતુર્દશી પણ કહેવાય છે. એવું કહેવાય છે કે નરકમાંથી મુક્તિ જોઈતી હોય તો આજે ઈશ્વરની કૃપા ચોક્કસથી પ્રાપ્ત થાય. અને રૂપ ચતુર્દશી એટલે કે આજના દિવસે ખાસ પૂજા કરવાથી આપનું રૂપ નિખરે છે. તો આ બંનેનો શું મહિમા અને કેવી રીતે પૂજા કરી શકાય? નરક ચતુર્દશીનું વર્ણન આપણા પુરાણોમાં પણ છે. અને વૈષ્ણવ પરંપરાની અંદર એવો એક ઇતિહાસ જોવા મળે છે કે ભગવાન દ્વારિકાધીશ એ સત્યભામાને લઈ અને કૈલાસ તરફ ગયા હતા. અને ત્યાં નરકાસુર નામનો એક અસુર હતો જે દેવોને બહુ પરેશાન કરતો હતો. તો દેવોએ દ્વારિકાધીશને પ્રાર્થના કરી અને ભગવાન સત્યભામાને લઈને ગયા છે અને નરકાસુરનો વધ આ દિવસે કર્યો છે. એટલે એવું કહેવાય છે કે આ દિવસે નારાયણને પણ યાદ કરવા જોઈએ. અને આ દિવસે દેવોની પૂજા કરવાથી નરકની યાતના એ મનુષ્યને ભોગવવી પડતી નથી. એટલે આને નરક ચતુર્દશી પણ કહેવાય છે. એટલે મોટાભાગે આ દિવસે યમની પણ પૂજા થાય છે. 5 દિવસ યમ દીપદાનમ એવું પંચાંગમાં લખેલું હોય છે. પણ આપણને વાંચવાનો કોઈ સમય નથી કે જાણવાનો કોઈ ઈચ્છા નથી. બસ કોઈ કહે તો આપણે કરીએ, એ આપણી જોડે તકલીફ છે. એટલે યમરાજાની પણ વિશેષ પૂજા 5 દિવસોમાં કરવાની છે. ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, બેસતું વર્ષ અને ભાઈબીજ, આ 5 દિવસ એ યમરાજા, કારણ કે યમરાજા એ કાળના દેવતા છે. એટલે કાળને જો શુભ બનાવવો હોય તો એ યમરાજાની પણ પૂજા આપણે કરવી પડે. અને નરકની યાતનામાંથી જો દૂર થવું હોય તો સૂર્ય પરિવાર, જેમાં યમુનાજી છે, યમરાજા છે, ભૈરવ છે, હનુમાનજી છે, આવા દેવો આપણને નરકની જે યાતના છે એમાંથી મુક્તિ અપાવે છે. એટલે આજના દિવસને નરક ચતુર્દશી, બહુ ઓછા લોકોને ખબર હશે કે નરક ચતુર્દશી કેમ કહેવાય. તો નરકની યાતના અને નરકાસુરનો વધ, આ 2 વસ્તુ એ આની અંદર જોડાયેલી છે. બિલકુલ, વાત કરવામાં આવે તો આજના દિવસે કયા વિશેષ દેવની પૂજા કરવામાં આવે છે? આ કાળી ચૌદસ એવી છે કે ગઈકાલે જેમ ગજકેસરી યોગ બન્યો એમ આજે એક બહુ સુંદર યોગ બન્યો છે કે શનિવારના દિવસે બહુ વર્ષો પછી એ કાળી ચૌદસ આવી છે. એટલે આનો વિશેષ લાભ એ આપણે લેવો જોઈએ. એટલે આમ જોવા જઈએ તો આ કાળી ચૌદસના દિવસે
શનિ મહારાજ અને હનુમાનજીની પૂજાનો એક વિશેષ યોગ એ જ્યોતિષની દ્રષ્ટિએ ઉત્પન્ન થાય છે. કારણ કે શનિવાર છે, ચિત્રા નામનું નક્ષત્ર છે અને પાછી કાળી ચૌદશ છે. એટલે બને તો આજે વિશેષ કરી અને હનુમાનજીની પૂજા કરવી જોઈએ, શનિ મહારાજની પૂજા કરવી જોઈએ. જેની પણ જન્મકુંડળીમાં એ 7.5ની પનોતી ચાલતી હોય એ લોકોએ મારે પનોતી ચાલે છે કે નહીં એની તપાસ કરી અને આ દિવસે બને તો વિશેષ કરી અને આ જે કાળી ચૌદશ શનિવારે આવી છે એનો વિશેષ લાભ એ આપણે લેવો જોઈએ. બિલકુલ, વાત કરવામાં આવે તો એવું કહેવાય છે કે કાળી ચૌદશનો દિવસ, આ દિવસે ઘરમાં લોકો જે ઘરમાં ટોક લાગી હોય, નજર લાગી હોય તો ચોક્કસથી એવું લીંબુ મરચા લગાવતા હોય છે કે પછી શનિદેવની ઉપાસના કરતા હોય છે, જેનાથી તેમના ઘરમાં કાયમની રહેતી બીમારીનો નાશ થઈ શકે. આ પહેલા આપણે જ્યારે વાત કરી હતી ત્યારે આપણે કહ્યું હતું કે હનુમાનજીના 7 વાર તેમની પૂજા કરવાથી, હનુમાન ચાલીસા કરવાથી પણ કાળો દોરો બાંધીએ તો ટોક દૂર થઈ જાય છે. તો આજના દિવસે ખાસ એવી કઈ પૂજા કરવી જોઈએ કે ઘરમાં વેપાર હોય કે બીમારી તેને લગતી ટોક લાગી હોય તો તે દૂર કરી શકાય? અનેક દર્શક મિત્રોની એવી ફરિયાદ છે, જ્યારે અમારા કાર્યાલયમાં આવે જન્માક્ષર લઈને ત્યારે પણ એ લોકો કહેતા હોય છે કે શાસ્ત્રીજી ખબર નહીં અમારા ઘર ઉપર કંઈ મલિન તત્વનો છાયો છે. એક બેને તો મને હમણાં એવી ફરિયાદ પણ કરી હતી કે મારી પાછળ કોઈ ઊભું હોય એવો મને ભાસ થાય છે, મારી બાજુમાંથી કોઈ જતું રહ્યું હોય, એક રૂમમાંથી બીજા રૂમમાં ગયું, આવા ભાસ મને થાય છે. એટલે મેં કીધું બેન કદાચ માનસિક આવું હોઈ શકે. મને કે નહીં શાસ્ત્રીજી, વારંવાર મને આવું થાય છે. એટલે જેના ઘરની અંદર આ રીતે મલિન તત્વનો કંઈ ઉપદ્રવ હોય કે એવું લાગતું હોય કે મારા ઘરની અંદર મલિન તત્વ છે તો એ લોકો માટે આજનો દિવસ ખૂબ મહત્વનો છે. આજે હું આપને એક એવો સરળ પ્રયોગ બતાવીશ કે એ સરળ પ્રયોગ કરવાથી આપના ઘરની અંદર કોઈ મલિન તત્વ હશે તો જરૂર એ દૂર થઈ જશે. સૌ પ્રથમ તો એક લીંબુ લાવવાનું છે. એ લીંબુને તમારા દેવ સેવામાં એક પાટલા ઉપર મૂકવાનું છે. એની ઉપર કંકુનું તિલક કરવાનું છે. ઓમ મહાકાલ્યય નમઃ, ઓમ મહાકાલ્યય નમઃ, અથવા ગુજરાતીમાં બોલી શકાય, હે મહાકાલી અમારા પરિવારનું રક્ષણ કરો, અમારા ઘરનું રક્ષણ કરો. એની ઉપર 2 અક્ષત મૂકવાના છે. ત્યારબાદ સાંજના સમયે, સંધ્યા સમયે એ લીંબુને દોરામાં પરોવી, અને કોઈ પણ રંગનો દોરો ચાલે, એ દોરાની અંદર પરોવી અને ઘરનો જે મુખ્ય દ્વાર હોય ત્યાં બાંધવાથી એને ધૂપ આપવાનો છે. બાંધ્યા પછી તો આ રીતે રક્ષણ પ્રાપ્ત થાય છે. અને બીજો એક પ્રયોગ બતાવું છું કે જેના ઘરની અંદર મલિન તત્વનો ઉપદ્રવ હોય તો આજે સાંજે છાણું કે કોલસા પ્રગટ કરી એની અંદર કપૂર, ગુગળ અને અબરખ આ 3 વસ્તુ બજારમાંથી લાવવાની છે. કપૂરની ગોટી લાવવાની છે, થોડું અબરખ લાવવાનું છે અને થોડો ગુગળનો ધૂપ લાવવાનો છે. આ ત્રણેયને મિક્સ કરી દેવાનો છે. એની અંદર થોડું ગાયનું ઘી નાખવાનું છે અને એ ઘરની અંદર સાંજના સમયે, સંધ્યા સમયે એ મહાકાલી ચાલીસા હોય કે મહાકાલીનો મંત્ર ના આવડે તો મહાકાલી દેવ્યય નમઃ, મહાકાલી દેવ્યય નમઃ, અથવા જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વદા નમોસ્તુતે અનેક સ્તોત્ર મંત્ર છે પણ દરેકને ન આવડતા હોય એટલે આ રીતે મહાકાલી ચાલીસા છે કે મહાકાલીનો મંત્ર બોલતા બોલતા એ ત્રણેય વસ્તુ અને અંદર ગાયનું ઘી એટલે 4 વસ્તુ થઈ. આ 4 વસ્તુનો હોમ કરવાનો છે અને એનો ધૂપ એ આખા ઘરમાં આપવાનો છે. અને એ વખતે હનુમાનજી છે, મહાકાલી છે, એનું તમારે સ્મરણ કરવાનું છે. આ એક એવો સિદ્ધ પ્રયોગ છે કે આ કરવાથી તમને જે આંતરિક ભય લાગે છે, કારણ કે આપણો આત્મા બહુ શુદ્ધ છે, ઘણીવાર આપણને ખબર પડી જતી હોય છે કે સારું કંઈક તકલીફ જેવું કામકાજ છે, તો એવું જેને લાગતું હોય તો આ રીતનો પ્રયોગ કરવાથી જરૂર આપનું ઘર એ તીર્થ અને મંદિર બની જશે. બિલકુલ, એક કોલર જોડાઈ ગયા છે અમારી સાથે. સ્વાગત છે આપનું. શું છે આપનો સવાલ? હેલો. હા, મારી બેબી ને બીમારી વધારે રહે છે. જી. બેભાન થઈ જાય છે અને શરીર લાકડા જેવું થઈ જાય છે, ભગંદર થયું છે. હા. તો એના માટે શું કરું? બેન, આપની દીકરીને ખૂબ બીમારી રહેતી હોય તો આપની દીકરીનો જ્યાં ખાટલો છે એ રૂમની અંદર રોજ એ ગુગળનો ધૂપ કરો અને બને તો આપની જે દીકરી સૂઈ જાય છે તો એની દ્રષ્ટિ પડે એ રીતે સામેના ભાગની અંદર હનુમાનજી છે અથવા મહાકાલી છે એનું કોઈ ચિત્ર ત્યાં આગળ તમે મૂકો અને બને તો એ રૂમની અંદર દરરોજ ગંગાજળનો છંટકાવ કરો. અને ગઈકાલે મેં ધન્વંતરી ભગવાનની વાત કરી હતી એ ધન્વંતરી ભગવાનનું સ્મરણ કરતા કરતા ઓમ ધન્વંતરી દેવાય નમઃ, ઓમ ધન્વંતરી દેવાય નમઃ, ઓમ ધન્વંતરી દેવાય નમઃ આમ કરતા કરતા એમાં જળ છાંટો અને એને જ્યારે પાણી પીવા માટે આપો ત્યારે પણ આ મંત્ર બોલી અને એને પાણી પાઓ. ઓમ ધન્વંતરી દેવાય નમઃ. જરૂર, દેવ કૃપા એ મહાન છે,
કદાચ એનું આરોગ્ય સારું પણ થઈ પણ જાય. શાસ્ત્રીજી, વાત કરવામાં આવે તો એવું કહેવાય છે કે આજે બાળકોના રક્ષણ માટે પણ ખાસ પૂજા કરી શકાય, તેને લઈને શું કહેશો? આજે દરેક મારી જે માતાઓ છે, બહેનો છે, એને એક સરળ પ્રયોગ આપીશ કે તમારું બાળક એના રક્ષણ માટે આજે તમારે એક સરસ પ્રયોગ કરવાનો છે કે 4 મીટર કે 5 મીટર કાળો દોરો લાવવાનો છે, સુતરાઉ દોરો લાવવાનો છે અને લાવ્યા પછી તમારે દેવ સેવામાં બેસવાનું છે. બાળકોને પણ બેસાડવાના છે. બાળકોને બેસાડ્યા પછી અગરબત્તી કરવાની છે અને હનુમાન ચાલીસા બોલવાની છે અને હનુમાન ચાલીસા બોલતા બોલતા એ જે કાળો દોરો છે એને એક એક ગાંઠ વાળવાની છે. એમાં ગાંઠની કંઈ ગણતરી કરવાની નથી, જેટલી પણ ગાંઠ વાળી શકાય એટલી હનુમાન ચાલીસા બોલતા બોલતા એ ગાંઠો વાળે જવાનું છે અને 4 આંગળના અંતરે ગાંઠ વાળવાની છે, નજીક નજીક કરવાની નથી. ત્યારબાદ તમારા જે બાળકો છે એને આંખમાં મેં સાંજવાની છે અને મેં સાંજતી વખતે પણ હનુમાન ચાલીસા જ બોલવાની છે અને જે દોરો છે ગાંઠો વાળેલો એના ટુકડા કરવાના છે અને આપના જે બાળકો છે એ બાળકોને જમણા હાથે હનુમાનજીનું સ્મરણ કરી એ દોરો બાંધવા, જેને રક્ષા પોટલી કહેવાય છે. જૈન ભાઈ બહેનો છે રક્ષા પોટલી બાંધતા હોય છે અને દુનિયાનો એવો કોઈ ધર્મ નથી કે જેમાં રક્ષા પોટલીનો રિવાજ ન હોય. તમે અમેરિકા, ઇંગ્લેન્ડ જાઓ તો ત્યાં પણ એ લોકો છીપલા, કોડી એ રીતના બ્રેસલેટ પહેરતા હોય છે રક્ષણ માટે, ક્રોસ પહેરતા હોય છે. એટલે કાળો દોરો આ રીતે એને ધારણ કરાવવાનો અને આ રીતે કરવાથી આપનું જે બાળક છે એ બાળકનું રક્ષણ હનુમાનજી કરશે. બિલકુલ, તો આગળ પણ વાત કરીશું કે આખરે કેવી રીતે આજે કાળી ચૌદસના દિવસે ખાસ કયા દેવની ઉપાસના કરવાથી આપને પ્રાપ્ત થશે દેવોની કૃપા. સાથે સાથે વાત કરીશું એવો કયો મંત્ર છે જે આજે ખાસ કરવાથી આપના ઘરમાં લાગેલી તમામ નજરને દૂર કરી શકાશે. તમામ બાબતે વાત કરીશું, પણ હાલ રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે ભક્તિ રસમાં. આજે આપણે વાત કરી રહ્યા છીએ કાળી ચૌદસના દિવસે કેવી રીતે કઈ કઈ પૂજા કરી શકાય, સાથે સાથે વૈદિક પૂજા અને તાંત્રિક પૂજાનો ફરક શું છે. આ સાથે જ બ્રેક પહેલા પણ આપણે વાત કરી કે આજના દિવસે ખાસ કયા દેવોની ઉપાસના કરી શકાય. શાસ્ત્રીજી, તેને લઈને તો આપણે માહિતી આપી કે હનુમાનજીની કૃપા આજે ખાસ પ્રાપ્ત કરી શકાય. વાત કરીએ અન્ય દેવોની, તો અન્ય એવા કયા દેવો છે જેની વિશેષ પૂજા આજના દિવસે કરી શકાય? કાળી ચૌદસ એ તામસ દિવસ છે, એટલે જે સિંદુરિયા દેવ છે, જેને ગુજરાતી ભાષામાં સિંદુરિયા દેવ કહેવાય છે, એવા દેવોની પૂજા કરવાથી આખું વર્ષ આપણું રક્ષણ થાય છે અને એ દેવોથી ડરવાની જરૂર નથી. આપણે પોલીસથી ડરતા નથી, પોલીસ આપણું રક્ષણ કરવા માટે છે. એમ જે ઉગ્ર દેવો છે એ આપણું રક્ષણ કરનારા દેવો છે. તો એની અંદર છે ભૈરવ દાદા છે, બટુક ભૈરવ છે, કાળ ભૈરવ, જે ઉજ્જૈનની અંદર કાળ ભૈરવ છે, કાળ ભૈરવની પૂજા કરી શકાય. ત્યાર પછી મહાકાલી દેવી, એ મહાકાલીનું કોઈ મંદિર હોય તો ત્યાં જઈને શ્રીફળ, પુષ્પ વગેરે અર્પણ કરી, મહાકાલી ચાલીસા પણ આવે છે ગુજરાતીમાં, તો એ મહાકાલી ચાલીસાનો પણ પાઠ કરી શકાય. ત્યાર પછી હનુમાનજી, જે આગળ આપણે ચર્ચા કરી, હનુમાન ચાલીસા 100ની સંખ્યામાં, કે જો પાઠ 7-12 કરે કોઈ, એવું અંદર લખેલું છે. 100 પાઠ કરવા જોઈએ આ દિવસે હનુમાન ચાલીસાના. અને જૈન ભાઈ બહેનો તમે જુઓ, મહુડીની અંદર મોટો મેળો ભરાય છે અને અનેક ઉપાસકો એવા છે કે ત્યાં મહુડીમાં જાય છે. ત્યાં ઘંટાકર્ણ દેવની આગળ એ યજ્ઞ થાય છે અને યજ્ઞ થતો હોય ત્યારે એ દોરાને ગાંઠ મારીને પોતાના રક્ષણ માટે એ હાથે બાંધતા હોય છે. તો આ રીતે આ 6-7 દેવો એવા છે, ભૈરવ, બટુક ભૈરવ, કાળ ભૈરવ, મહાકાલી, શનિ મહારાજ, ઘંટાકર્ણ, વીર, શનિદેવ, હનુમાનજી. આ બધામાંથી કોઈ પણ એક દેવ, બધાની પૂજા કરવાની જરૂર નથી. તમને જેના ઉપર વધારે શ્રદ્ધા હોય કે ભાઈ મને કાળ ભૈરવમાં વધારે શ્રદ્ધા છે, તો એકાદ માળા એ કાળ ભૈરવની કરવી જોઈએ. ત્યાં મંદિરે જઈને એમને કંઈક ભેટ સોગાદ વગેરે અર્પણ કરવું જોઈએ. તો આ રીતે કાળી ચૌદસનો દિવસ એ ઉગ્ર દેવોને પ્રસન્ન કરવાનો, કારણ કે આપણે એને વડા અર્પણ કરીએ છીએ આજના દિવસે, તો એ ઉગ્ર દેવોનો નૈવેદ્ય છે. તો આ રીતે ઉગ્ર દેવોને પ્રસન્ન કરવાથી આપણું કોઈ અહિત કરતું હોય તો એ દૂર થઈ જાય છે અને આપણું રક્ષણ થાય છે. બિલકુલ, ખાસ કરીને વાત કરવામાં આવે વૈદિક પૂજા અને તાંત્રિક પૂજા. આજનો દિવસ એવો છે જેને તાંત્રિક રીતે પણ પૂજા કરી શકાય રાત્રિના સમયમાં. આ બંને પૂજા વચ્ચેનો તફાવત અને તે કેવી રીતે કરી શકાય? શાસ્ત્રની અંદર 2 પ્રકારના શાસ્ત્ર છે, આગમ અને નિગમ. એક વૈદિક માર્ગ છે, એક તંત્ર માર્ગ છે. કોઈ પણ ધર્મની અંદર આ 2 માર્ગ છે. વૈદિક માર્ગ છે એટલે વેદ કહે એ પ્રમાણે પૂજન કરવું, યજ્ઞ કરવા,
સ્તોત્ર પાઠ કરવા, એ બધી વૈદિક પૂજાઓ છે. ષોડશોપચાર પૂજા કરવી એ વૈદિક માર્ગ છે. પણ તંત્ર માર્ગ એ થોડો અઘરો છે. તંત્ર માર્ગ એ એકાંતમાં કરવાની ઉપાસના છે, કે સ્મશાનની અંદર કે જંગલની અંદર અથવા કોઈ મકાનની અંદર નીચેના ભાગની અંદર બેસી અને એકાંત જગ્યા હોય ત્યાં આગળ આ તાંત્રિક લોકો પૂજા કરતા હોય છે. અને તંત્ર માર્ગની ઉત્પત્તિ એ શિવની જટામાંથી થઈ છે. એટલે તમે કોઈ પણ તાંત્રિક સ્તોત્ર વાંચશો એની નીચે લખેલું હશે ઇતિ ડામર તંત્રે, ડામર તંત્ર એ ડામર નામનું તંત્ર છે. ડામર તંત્રના માલિક એ ભગવાન શિવ છે. પણ એની અંદર થોડી કઠિનતા છે, એમાં ઉપવાસ કરવા પડે. ત્યાર પછી એવી જે વસ્તુઓ છે જેનો આપણે કોઈ દિવસ સ્પર્શ પણ ન કરતા હોય એવી વસ્તુઓનો પણ આપણે સ્પર્શ કરવો પડે અને એ દેવોને વસ્તુ અર્પણ કરવી. મદિરા છે, ત્યાર પછી જેનું નામ પણ આપણે લઈ શકતા નથી એ બધી વસ્તુઓ એ દેવોને અર્પણ કરવી પડતી હોય છે. કાળા અળદ છે, કુંડાળું કરવું પડે, ત્યાં જળ લઈને જવું પડે, પાત્રોને શુદ્ધ કરવા પડે. તો તાંત્રિક પૂજાની અંદર કોઈ ભૂલ થાય તો ન ચાલે. વૈદિક પૂજાની અંદર કદાચ કઈ ભૂલ થઈ જાય તો વૈદિક દેવો તમને માફ કરે, પણ તંત્ર માર્ગ એ તલવારની ધાર જેવો છે. તંત્ર માર્ગની અંદર જો તમે બરોબર ગુરુનું માર્ગદર્શન ન લો તો કદાચ તમને પોતાને તકલીફ થઈ જાય. એટલે તંત્ર માર્ગમાં ઘણો ડિફરન્સ છે અને વૈદિક માર્ગ એની અંદર પણ મોટો તફાવત રહેલો છે. એટલે આ બે માર્ગે પૂજા એ આપણા ભારત વર્ષની અંદર, દુનિયાની અંદર દરેક જગ્યાએ તાંત્રિકો જોવા મળે છે. એ તમે કોઈ પણ કન્ટ્રીમાં જાઓ તમને તાંત્રિક પૂજા કરતા લોકો જોવા મળે છે. આફ્રિકામાં જાઓ, ઓસ્ટ્રેલિયા જાઓ, કોઈ પણ જગ્યાએ જાઓ અને આપણા ત્યાં પણ એ મળે છે. પણ એની અંદર બને તો ગુરુનું માર્ગદર્શન લેજો. ગુરુનું માર્ગદર્શન લીધા વગર કોઈ એવી જગ્યાએ જઈને તંત્ર પૂજા ન કરતા. એના કરતાં સરળ ભૈરવ દાદાનું મંદિર છે કે હનુમાન દાદાનું મંદિર છે, ત્યાં જઈને હનુમાન ચાલીસા કરવી અને પુષ્પ વગેરે અર્પણ, એ આપણા માટે યોગ્ય છે. એમાં કોઈ ભૂલ થવાનો સંભવ રહેતો નથી. બિલકુલ. એક કોલર જોડાઈ ગયા છે અમારી સાથે, ધર્મરાજસિંહ ઝાલા. સ્વાગત છે આપનું. શું છે આપનો પ્રશ્ન? હા, મારો પ્રશ્ન એ છે કે મારા જે ગાડી ચલાવું છું ધંધામાં, તો એમાં કઈ નજર લાગી ગઈ હોય તો મહારાજને પૂછવું છે કે નજર ઉતારવા માટે આજે શું કરવું? ટોક લાગી ગઈ હોય કઈ એવી ધંધામાં, આપની ગાડી ઘરમાં ને ધંધામાં બે. એટલે આપની ગાડીની પહેલા વાત કરીએ. આપની જો ગાડી હોય તો ગાડીના બોનેટનો ભાગ જે આગળ છે ત્યાં આગળ એક ત્રિશૂળ લાવી, એના ઉપર પિત્તળનું કે સ્ટીલનું કોઈ પણ ધાતુનું એક ત્રિશૂળ નાનું લાવી, એના ઉપર સિંદૂર કરી અને મહાકાલીનું સ્મરણ કરી અને ત્યાં આગળ બોનેટ આગળ એ તમે ત્રિશૂળ લગાવી દો. માતાજી તમારી ગાડીની રક્ષા કરશે. અને આપના ધંધાને કોઈની ટોક લાગી હોય તો આ શનિવાર છે અને આજના શનિવારે જ ઘોડાની નાળ લગાવવી જોઈએ. એટલે મળે તો ઘોડાની નાળ લાવી, સિંદૂર, ગાયનું ઘી એનાથી એને રંગી અને હનુમાન ચાલીસા બોલતા બોલતા એ તમારા દુકાનના અગ્રભાગની અંદર ઉપરના ભાગમાં એ ઘોડાની નાળ ભરાવો. બને તો કોઈ બ્રાહ્મણને બોલાવો, કોઈ બ્રહ્મદેવને કે કઈ મંત્ર બોલીને મને આ ઘોડાની નાળ તમે આ રીતે એનું પૂજન કરાવો તો વધારે એમાં સોનામાં સુગંધ વળશે. તો આ બે ઉપાયો કરવાથી ગાડીની નજર પણ દૂર થઈ જશે અને દુકાનની નજર પણ દૂર થઈ જશે. બિલકુલ. અને એક કોલર જોડાઈ ગયા છે જુનાગઢથી. સ્વાગત છે આપનું. શું છે આપનો પ્રશ્ન? મેડમ, વિનુભાઈ જોડે વાત કરો છે. હું અત્યારે બોલો. જુનાગઢ પાસે બિલખા ગામ આવ્યું ચેલૈયાનું. જી, આપનો પ્રશ્ન શું છે? મારો પ્રશ્ન છે, આગળ 4 મીટર જે કીધું વિનુભાઈ ઊનના દોરામાં ગાંઠ મારીને, તો એના કટકા કરીને બાંધવાનો કે શેની વાત કરી રહ્યા છો? આપનો અવાજ નથી આવી રહ્યો. અત્યારે જે વિનુભાઈ કીધું મેં કહ્યું છે પણ આ બરોબર, એનો મતલબ કે સાંભળતા નથી પ્રોગ્રામને, ખાલી જુઓ જ છો. એ દોરાના માપના ટુકડા કરવાના, એક એક વેતના, અને હાથે બાંધવાના. આખો દોરો હાથે બાંધી ન શકાય, એ મેં એની સ્પષ્ટતા કરી છે. પણ દરેક દર્શક મિત્રોને મારે હાથ જોડીને પ્રાર્થના કરવી છે. કેટલાય દર્શક મિત્રો પ્રોગ્રામને જુએ છે, સાંભળતા નથી. એટલે પ્રોગ્રામ પત્યા પછી વારંવાર ફોન કરતા હોય છે. જુઓ, સાંભળો અને લખતા રહો. બિલકુલ. અને કોલર જોડાય છે વનરાજભાઈ. સ્વાગત છે આપનું. શું છે આપનો પ્રશ્ન? સાંભળો અને લખતા રહો. હેલો, ટીવી નો અવાજ બંધ કરી ફોન પર વાત કરો. આપનો પ્રશ્ન શું છે? મારો પ્રશ્ન છે, હાલો. હા, બોલો. ટીવી નો વોલ્યુમ બંધ કરી ફોન પર વાત કરો, નહીં તો આપનો ફોન કટ થઈ જશે. શું છે આપનો પ્રશ્ન? અમે તમારો કાર્યક્રમ કાયમ જોઈએ છીએ. જી. હિમોકેટોપાલી. આપનો પ્રશ્ન પહેલા કહો. શું છે આપનો પ્રશ્ન?
એ મહાકાળી માતાજીની મૂર્તિ અમે લઈ આવ્યા છીએ, કઈ દિશામાં અમારે એને રાખવી? યોગ્ય દિશા તમે જણાવો. જી શાસ્ત્રી. મહાકાલી માતા અને પૂર્વ અને પશ્ચિમ બંને દિશામાં રાખી શકાય. એટલે માતાજીનું મુખ પૂર્વ તરફ રહે તો પણ ચાલે અને પશ્ચિમ તરફ રહે તો પણ ચાલે. આ મહાકાલી એ પણ પાર્વતીનું સ્વરૂપ છે, જગદંબાનું સ્વરૂપ છે. એ પૂર્વ અથવા પશ્ચિમ આ કોઈ પણ દિશામાં તમે રાખી શકો. બિલકુલ, આશા રાખીએ કે આપને આપણા પ્રશ્નનો ઉત્તર ચોક્કસથી મળી ગયો હશે. આગળ વાત કરીશું આજના કાળી ચૌદસના મંત્ર વિશે. સાથે સાથે આવતીકાલે દિવાળી છે, તો દિવાળીના એવા કયા શુભ મુહૂર્તો છે જેમાં આપ ચોપડા પૂજન કરી શકો છો, સાથે સાથે કયા દેવની ઉપાસના કરવી તેને લઈને પણ ટૂંકમાં આપને જણાવીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે ભક્તિ રસમાં. આજે છે કાળી ચૌદસ, આપણે વાત કરી રહ્યા છે આજના દિવસમાં એવા કયા કયા મંત્રો છે જેને પૂજા કરવાથી, જેને મંત્રોને ઉચ્ચારવાથી આજે દેવોની કૃપા પ્રાપ્ત થઈ શકે. સાથે સાથે ઘરમાં કોઈ ટોક લાગી હોય, નજર લાગી હોય, વેપાર ધંધામાં ટોક લાગી હોય તો એવા કયા કયા ઉપાયો છે જેનાથી આપ ઘરમાં મલિન તત્વોને દૂર કરી શકો છો. આ તમામ બાબતે વાતચીત કરી આગળ જોઈશું કે હવે આજના દિવસમાં ખાસ એવો કયો મંત્ર છે. તે પહેલા અમારી સાથે કોલર જોડાઈ ગયા છે. હેલો. હેલો જી, શું છે આપનો પ્રશ્ન? અમારો પ્રશ્ન એ છે કે આજે અમારે કાળી ચૌદસ ની પૂજા શેની કરવી અને અમારે તબિયત સારી નથી, મારા છોકરો કે નાનું યતીમ છે. હાલો. હા બોલો. આપણે મારા બાબો છે ને એનું નામ યતીમ છે જી. અને એ એસટી માં નોકરી કરે છે અને આજે અમારે શેની પૂજા કરવી? મારું શરીર બહુ સારું રહેતું નથી, પગ દુખે છે વારંવાર. બીમારીને લઈને પ્રશ્ન છે. બેન, આપ આજે હનુમાનજીને લગતી પૂજા કરો. આજે દીવો અગરબત્તી કરી બને તો 21, 51 કે 100 હનુમાન ચાલીસા કરો. કારણ કે નાસે રોગ હરે સબ પીરા, જો સુમિરત હનુમંત બલબીરા, એવું હનુમાન ચાલીસામાં લખેલું છે. રોગોને દૂર કરનાર પણ હનુમાનજી છે. એટલે બને તો આજ તમારા દીકરા સાથે, પરિવાર સાથે બેસી અને 21 વાર, 51 વાર કે 100 વાર, 100 નો ઉલ્લેખ તો હનુમાન ચાલીસામાં કરેલો જ છે. 100 હનુમાન ચાલીસા કરો શ્રદ્ધા થકી. શ્રદ્ધા હોય તો પર્વત પણ ચડી જવાય, હિમાલય પણ ચડી જવાય. એટલે શ્રદ્ધા થકી કરો, હનુમાનજીની કૃપાથી આપનો રોગ દૂર થઈ જશે. બિલકુલ, આશા રાખીએ કે આપને આપણા પ્રશ્નનો ઉત્તર ચોક્કસથી મળી ગયો હશે. આપણને પણ આજના દિવસ પૂરતા મૂંઝવતા કોઈ પ્રશ્નો હોય તો આ નંબર પર અમને, આપની ટીવી સ્ક્રીન પર આપેલા નંબર પર અમને કોલ કરી શકો છો. અન્ય એક કોલર જોડાયા છે હિંમતનગરથી. નિલેશભાઈ, સ્વાગત છે આપનું. શું છે આપનો પ્રશ્ન? મારો પ્રશ્ન એવો છે કે મારો ધંધો કઈ ચાલતો જ નથી, કન્સ્ટ્રક્શન અંગે બિઝનેસ અંગાથી જોડાયેલો છે. જી. પ્લાનિંગ, એલિવેશન ને બધું. જી શાસ્ત્રી. ભાઈ, ધંધો ન ચાલતો હોય તો સૂર્યની ઉપાસના કરવી જોઈએ. એટલે તમે બને તો દરરોજ સૂર્યનારાયણના કોઈ મંત્ર કોઈ બ્રાહ્મણ પાસેથી લઈ અને સૂર્યનારાયણના કોઈ મંત્રનો રોજ 1 2 કલાક સવારે ઉઠીને જપ કરો તો સૂર્ય એ આત્માનો કારક છે. તમને એવી સ્ફૂર્ણા દાદા આપશે કે તમારે કયો ધંધો કરવો આપોઆપ તમને ખબર પડી જશે. કારણ કે સૂર્યને જાગૃત કરવો જોઈએ આત્મબળ માટે અને વિશેષ જ્ઞાન માટે. એટલે આપની આજુબાજુ કોઈ બ્રાહ્મણ દેવતા રહેતા હોય તો એની પાસેથી સૂર્યનો કોઈ નામ મંત્ર લઈ અને 1 કલાક ઉપાસના કરશો તો 3-4 મહિનાની અંદર આપની આ ફરિયાદ દૂર થઈ જશે. બિલકુલ, એક કોલર જોડાયા છે અમદાવાદથી. કિંજલબેન, સ્વાગત છે આપનું. શું છે આપનો પ્રશ્ન? હેલો. હા નમસ્કાર. નમસ્કાર. પ્રશ્ન શું છે આપનો? મારો પ્રશ્ન છે કે અમારા ઘરમાં કોઈ ટોક લાગી ગઈ છે કે ઘરમાં કોઈ સંપત્તિ મતલબ લક્ષ્મી ટકતી નથી, તો એના માટે શું કરવું જોઈએ? જી શાસ્ત્રી. બેન, આગળ મેં ઉપાય બતાવ્યા છે કે 4 વસ્તુ ભેગી કરીને આજે ધૂપ કરવાનો છે અને લીંબુની પણ મેં વાત કરી છે. અને કદાચ જોવાનું રહી ગયું હોય તો બપોરે 3:30 તમે જોશો એટલે આપોઆપ ખબર પડી જશે કે લીંબુ એક ઘરના દ્વારે ભરાવાનું છે. બિલકુલ, તો શાસ્ત્રીજી ખાસ કરીને વાત કરવામાં આવે આજે કાળી ચૌદસ છે, ખાસ એવા કયા મંત્ર જે આજના દિવસે ઉચ્ચારી શકાય? આજે હું 2 એવા મંત્ર આપીશ જે રક્ષણ કરનારા દેવો છે. એની એક માળા કરશો તો ચાલશે. દીવો અગરબત્તી કરી સામે બેસી આંખો બંધ કરી ઓમ રીમ કાળ ભૈરવાય નમઃ, ઓમ રીમ કાળ ભૈરવાય નમઃ, ઓમ રીમ કાળ ભૈરવાય નમઃ, આ રીતે એક માળા કરશો તો ભૈરવ દાદા કૃપા કરશે. બીજો એક મંત્ર આપીશ ઘંટાકર્ણ વીરનો. ઓમ રીમ ઘંટાકર્ણ મહાવીરાય નમઃ, ઓમ ઘંટાકર્ણ મહાવીરાય નમઃ, ઓમ રીમ ઘંટાકર્ણ મહાવીરાય નમઃ. ઘંટાકર્ણ દેવનો પણ આજના દિવસે બહુ મહિમા છે. એટલે તમારે જો રક્ષણની ભાવના હોય તો આ મંત્ર જરૂર કરો અને જરૂર શ્રદ્ધા હશે તો દાદા તમારી કૃપાને માનશે અને
તમારી ઉપર રક્ષણનો આશીર્વાદ આપશે. બિલકુલ. તો વાત કરવામાં આવે, આવતીકાલે દિવાળી છે. ખાસ કરીને દિવાળી સમગ્ર દિવસ સારો જ દિવસ છે, પરંતુ ચોપડા પૂજનને લઈને થોડા એવા શુભ મુહૂર્ત. દિવાળીના દિવસે આમ તો એ ચોપડા પૂજનનો જે દિવસ મનાતો હોય છે, એટલે એમાં સવાર કે સાંજ આ બે ટાઈમ લેવાતા હોય છે. એટલે ચોપડા પૂજનની અંદર કોઈ વિશેષ એવો સમય આપવાની કંઈ જરૂર નથી, કારણ કે આખો દિવસ એ ચોપડા પૂજનનો જ માનેલો છે. અને ચોઘડિયા એ તો માત્ર યાત્રા માટે છે. આવું જે દર્શક મિત્રોને કહી દઉં કે ચોઘડિયા જ્યોતિષના ગ્રંથમાં ક્યાંય આવતા નથી. ચોઘડિયા માત્ર યાત્રા કરવી હોય, વિદેશ જવું હોય તો એના માટે ચોઘડિયાની રચના થઈ છે. એટલે આપણે ડગલે પગલે ચોઘડિયા જોઈએ છીએ, તો ચોઘડિયા જ્યોતિષની દેન નથી. જ્યોતિષના કોઈ પણ ગ્રંથમાં એ ચોઘડિયાનો ઉલ્લેખ નથી. બિલકુલ. એટલે આજે આપણે વાત કરી કાળી ચૌદશી, સાથે સાથે આવતીકાલના શુભ મુહૂર્ત. આવતીકાલનો દિવસ દિવાળી, જે તમામ લોકો માટે કોઈ પણ સમય હોય તે સારો છે. આપ કોઈ પણ સમય ચોપડા પૂજન કરી શકો છો. આ તમામ બાબતે શાસ્ત્રીજી આપે માહિતી આપી, આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો આવતીકાલે ફરી મળીશું. દિવાળીના દિવસે ખાસ કયા કયા દેવોની ઉપાસના કરવી, દિવાળીના દિવસે દીપક કેવી રીતે કરવા, ખાસ તો તેને લઈને વાત કરીશું. લક્ષ્મીજી કેવી રીતે પ્રાપ્ત થાય, કુબેરજી કેવી રીતે પ્રસન્ન થશે, આવતીકાલે તેને લઈને વાત કરીશું. હાલ મને આપશો રજા. નમસ્તે. મેળવો શાસ્ત્રીજીના હસ્તે સિદ્ધ થયેલ યંત્રો, લગ્ન કાર્ય, વ્યવસાય, વિદેશ ગમન, વાસ્તુદોષ, ગ્રહોના નંગ વગેરે માટે મળો.